હેલો મિત્રો, ફરી એક વખત આપ સૌની સમક્ષ હાજર થયો છું મારી નવી રચના સાથે. અને આ રચનાનો સંદર્ભ મેં એકલતાથી લીધો છે. આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક એકલતા અનુભવીએ છીએ ને એ લોનલીનેસની જે ફિલિંગ છે એને વર્ણવાનો મેં પ્રયાસ કર્યો છે આ રચનામાં. તો હું આશા રાખું છું કે તમને આ રચના ગમશે. તો વધુ સમય ના લેતા ચાલો મતલાથી શરૂ કરીએ માણી આ નવી રચના. શબ્દોનો સાથ છે તો હું એકલો ક્યાં છું? આ ગઝલોનો સંગાથ છે તો હું એકલો ક્યાં છું? બોલું તો મરું, ના બોલું તો મરું. બોલું તો મરું, ના બોલું તો મરું. ખભે સંબંધોનો વેતાલ છે તો હું એકલો ક્યાં છું? જેને મળું છું મુજ જેમ ફરિયાદી નીકળે છે. જેને મળું છું મુજ જેમ ફરિયાદી નીકળે છે. ના કોઈ હોય દાવેદાર તો હું એકલો ક્યાં છું? કોઈ દી સાંભળે મારું તો કોઈ દી મોઢું ફેરવી લે. કોઈ દી સાંભળે મારું તો કોઈ દી મોઢું ફેરવી લે. સમય મારી હારોહાર છે તો હું એકલો ક્યાં છું? હું પૂરાયેલો છું ભલે મનની એકલતામાં. હું પૂરાયેલો છું ભલે મનની એકલતામાં. આ પંડથી ના છૂટી શકાય તો હું એકલો ક્યાં છું? નથી બોલાવવી પડતી એ જાતે જ આવી જાય છે. નથી બોલાવવી પડતી એ જાતે જ આવી જાય છે. યાદોની આગવી છે જમાત તો હું એકલો ક્યાં છું? આ સમજણની વળવઈઓ જે ઊગી છે આટલી. આ સમજણની વળવઈઓ જે ઊગી છે આટલી. એમની લોખંડી જંજાળ છે તો હું એકલો ક્યાં છું? જીવન પ્રવાસમાં સૌએ એકલા જ ચાલવાનું છે ભાવેશ. જીવન પ્રવાસમાં સૌએ એકલા જ ચાલવાનું છે ભાવેશ. જો બધા જ એકલા છે તો હું એકલો ક્યાં છું? તો આ સાથે વિરમું છું. આશા રાખું છું કે તમને આ રચના ગમી અને તમે કાયમની જેમ તમારો પ્રતિભાવ આપજો અને મને ગમશે તમારા પ્રતિભાવ સાંભળવા વાંચવા. તો આ સાથે વિરમું છું. અસ્તુ.